નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો છેલ્લે આપણે થિયરીના બે પાર્ટ જોયા હતા. થિયરી પછી હવે આપણે ભણવાના છે સૂત્રો, અને સૂત્ર આની અંદર 4 સૂત્ર છે અને પછી આપણે આગળ દાખલા કન્ટિન્યુ કરશું. તો 4 સૂત્ર છે પણ બધા અલગ અલગ સૂત્ર છે, કે એક આ રીતનું હોય તમારે જેમ સ્ટેટની અંદર બધા. હજી આપણે આગળના ચેપ્ટરની અંદર પણ જે દાખલા આવશે પાઘડીના, તો એ પણ સેમ મીન્સ એના સૂત્રો અલગ અલગ હોય પણ એક વસ્તુ સેમ હોય. પણ આ દાખલાની અંદર જે 11 દાખલા છે, 11 દાખલા બધા એકબીજા કરતા અલગ છે. એકેય દાખલા સેમ નથી કે એક સૂત્ર તમે 2-3 દાખલામાં યુઝ કરી શકો. એક સૂત્ર છે એ એક જ દાખલામાં યુઝ થાય, અને વધીના કમિશનનું બેયના અલગ અલગ સૂત્ર છે, તો એ તમે એક દાખલામાં 2 દાખલામાં યુઝ કરી શકો. બાકી બધા જ અલગ અલગ તમને આપેલા છે. તો પહેલું સૂત્ર છે ઉપાડ પર વ્યાજ શોધવાનું સૂત્ર. ઉપાડ પર વ્યાજ શોધવાનું સૂત્ર છે તમને 3 માર્કનો દાખલો આપેલો છે, પણ બોર્ડની અંદર એકવાર MCQ માં પણ આ 3 માર્કનો દાખલો છે, MCQ માં પૂછેલો છે. તો ઉપાડ પર વ્યાજ શોધવાનું સૂત્ર શું થાય? તો કે PRN ના છેદમાં 100. P બરાબર શું લેવાનું? તો કે માસિક ઉપાડ. જો વાર્ષિક આપ્યો હોય તો એને પેલા માસિકમાં ફેરવવાનો, પછી P બરાબર ઈ રકમ લખવાની. R બરાબર ઉપાડ પર વ્યાજનો દર. તમને જેટલા ટકા આપ્યા હોય કે ઉપાડ પર 10% શોધવાનો છે, 12% શોધવાનો છે, 5% શોધવાનો છે, તો R બરાબર ઈ ટકા લેવાના. પછી N બરાબર તમને રકમની અંદર ઉપર હાઇલાઇટ કર્યું જ હોય કે દર માસની શરૂઆતમાં કે દર વર્ષના શરૂઆતમાં. તો દર માસની શરૂઆતમાં હોય તો N બરાબર લેવાનું 78/12. શું કામ લેવાનું એ આપણે દાખલો જ્યારે ગણશું, પહેલો જ દાખલો આપ્યો છે, પહેલો દાખલો આની પછીના વિડીયોમાં જે ગણશું એમાં હું તમને સમજાવીશ કે 78 શું કામ લેવાના અને 66 શું કામ લેવાના. અને જો દર માસના અંતે એવું રકમમાં કીધું હોય તો N બરાબર લેવાના 66/12. એટલે આ વસ્તુ યાદ રાખવાની કે દર માસની શરૂઆતમાં એવું રકમમાં કે તો N બરાબર 78/12, અને તમને દર માસના અંતમાં એવું રકમમાં કે તો લેવાનું 66/12. અને આ 100 છે એ ત્રણેયના છેદમાં નથી, ખાલી R ના છેદમાં 100 છે. ત્યાર પછી છે કમિશનના સૂત્ર. તમે જ્યારે રકમ વાંચો અને રકમની અંદર એક જ વખત કમિશન એવું શબ્દ લખેલો હોય ત્યારે તમારે કમિશન શોધવા માટેનું કયું સૂત્ર લેવાનું? તો કે નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100. અને અહીંયા નફો હંમેશા પેઢીનો નફો, વહેંચણી પાત્ર નફો હોય. બીજું છે જ્યારે રકમમાં 2 વાર કમિશન શબ્દ આવે, ઘણી વખત રકમમાં 2 વાર કમિશન શબ્દ આપેલો હોય ત્યારે કમિશન શોધવાનું સૂત્ર શું થાય? તો કે આની જેવું જ છે, પણ અહીંયા નીચે 100 + કમિશનનો દર કરી દેવાનો. એટલે થશે નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100 + કમિશનનો દર. આનું એક અપવાદ પણ છે કે જ્યારે તમને આ સૂત્ર મૂકો, કમિશન હંમેશા તમને કયા નફા ઉપરથી મળે? પેઢીના. પણ અમુક વાર રકમની અંદર, અમુક દાખલાની અંદર એવું આવે કે તમને પેઢીનો નહીં પણ કોઈ એક ભાગીદારનો, દાખલા તરીકે 3 ભાગીદારમાંથી એક ભાગીદારનો નફો આપેલો હોય, પેઢીનો નફો નથી આપેલો અને તમારે કમિશન શોધવાનું છે, તો કમિશન હંમેશા પેઢીના નફા ઉપરથી મળે, ભાગીદારના નફા ઉપરથી ન મળે. તો એ જે ભાગીદારનો નફો આપ્યો હોય એના ઉપરથી આપણે પેલા જે પેઢીનો નફો છે એ શોધવો પડે અને પછી આપણે કમિશન શોધવું પડે. તો જ્યારે પણ એવું આપેલું હોય તો એ અપવાદ છે કે જ્યારે કોઈ ભાગીદારનો નફો આપ્યો હોય એના ઉપરથી પેઢીનો નફો શોધવાનો હોય ને પછી કમિશન શોધવાનું હોય, ત્યારે રકમની અંદર 2 વાર કમિશન શબ્દ લખેલો હોય તોય તમારે પ્રથમ સૂત્ર જ મૂકવાનું, બીજું સૂત્ર મૂકવાનું નહીં. અને છેલ્લું સૂત્ર છે શરૂઆતની મૂડી શોધવાનું સૂત્ર. શરૂઆતની મૂડી શોધવાનું સૂત્ર શું થાય? તો કે આખરની મૂડી પ્લસ ઉપાડ માઇનસ નફો. જે તમે 11મા ધોરણમાં વાર્ષિક હિસાબમાં કરતા એનાથી ઊંધું. વાર્ષિક હિસાબમાં શું કરતા? મૂડી હોય એમાં તમે નફો પ્લસ કરો ને ઉપાડ માઇનસ કરો. તો આની અંદર છે એનાથી ઊંધું હોય કે આખરની મૂડી એમાં ઉપાડ પ્લસ કરવાનો, નફો માઇનસ કરવાનો. વાર્ષિક હિસાબની અંદર એવું હોય કે નફો પ્લસ કરવાનો, ઉપાડ માઇનસ કરવાનો. તો બસ આટલા 4 જ સૂત્ર હતા. આનાથી વધારે સૂત્ર કઈ આ દાખલાની અંદર આવતા, આ ચેપ્ટરની અંદર આવતા નથી. જો આગળ આવશે, આવતા તો નથી જ તે, પણ મેથડ એની અલગ અલગ આવે છે, તો એ આપણે દાખલાની અંદર જોશું. સૂત્રો છે એ બધા એકવાર લખી લેજો અને વાંચી લેજો. જો તમને આમાંથી ને જોઈતા હોય સૂત્ર તો તમે ફોટો સ્ક્રીનશોટ પણ પાડી શકો છો અને પછી તમે લખીને પાકા કરી લેજો. પછી હવે આપણે નેક્સ્ટ દાખલાના વિડીયોમાં મળશું.